કદાવર મશહૂર અને લોકહિત રક્ષક ધારાસભ્ય એટલે શૈલેષ મહેતા. દર્શક મિત્રો, લોકહિત રક્ષક એટલે કહું છું કે અનેક લોકોના પ્રશ્નો પોતાના પ્રશ્નો માનીને સોલ્વ કરી રહ્યા છે. પ્રજા તેમને પ્રશ્ન કહેતા સંકોચાતી નથી. દર્શક મિત્રો, વડોદરા શહેરના તમામ જે લોકો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જનતા છે, તે લોકોના મુખે એક જ વસ્તુ સામે આવે છે કે ધારાસભ્ય હોય તો શૈલેષ મહેતા જેવા. કારણ પ્રજાના પ્રશ્નોએ પોતાના પ્રશ્નો સમજીને સોલ્યુશન લાવે છે. દર્શક મિત્રો, આજે દર્ભાવતી એટલે કે ડભોઈના ધારાસભ્ય, લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જ એક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વડોદરા જે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તે વર્ષોથી એક સમસ્યા હતી. દર્શક મિત્રો, લોક માંગ હતી, જે ઘણા બધા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં હતો અને એ જ રોડનું જ્યારે લોકોને યુઝફુલ થાય, લોકો આ રસ્તા પરથી આવતા જતા અકસ્માતનો ભોગ ન બને એટલે લોકોની ચિંતા કરીને ધારાસભ્ય શૈલેષ મહેતાએ આજે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. જ્યારે આ લોકો પસાર થતા હોય, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય કે કોઈક ગામમાં જતા હોય, ત્યારે તે લોકોને મુશ્કેલીઓ પડતી. ઘણા લાંબા સમયથી આ એક ખૂબ મોટો પ્રશ્ન હતો અને એ પ્રશ્નનું સોલ્યુશન એટલે કે સમાધાન આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ લાવ્યા છે. દર્શક મિત્રો, આ રોડથી ઘણા બધા ગ્રાફ્સ વધે એવા છે. ગામના લોકો વડોદરા આવી શકે, સાથે વડોદરાના લોકો ગામે જઈ શકે, તે લોકો માટે જ એક સારા એવા સુવિધાવાળા રસ્તાની જરૂરિયાત હતી અને જરૂરિયાત પૂરી કરવામાં આવી છે. યુનિવર્સિટીઓ પણ થોડા ઘણા અંતરે આવી છે, તો યુનિવર્સિટી જતા જે શાળાના બાળકો છે, સ્કૂલ કોલેજના બાળકો છે, તે લોકોને પણ આની જરૂરત હતી અને એ જરૂરિયાત પૂરી કરી છે શૈલેષ મહેતાએ. દર્શક મિત્રો, આજે જ્યારે તેઓએ ખાતમુહૂર્ત કર્યું, પ્રજાનો વિશ્વાસ જીત્યો. પ્રજાનો વિશ્વાસ ઓલરેડી તેઓ પર હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો જે વાત એક ચર્ચા કહી શકાય કે આવા ધારાસભ્ય અમને જોઈએ છે, તેવી વડોદરા શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક ચર્ચા છે. તે ધારાસભ્ય એટલે શૈલેષભાઈ મહેતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જ્યારે આજે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે અનેક લોકોએ સંતોષ સાથે આશીર્વાદ પણ આપ્યા છે. વડોદરા એટલે કહી શકાય કે ડભોઈનું છેલ્લું ગામ, સિટીથી નજીક છે. જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે કનેક્ટિવિટી પણ વધશે, આર્થિક વિકાસ, ગતિશીલતા વધશે અને એ જ બાબતે નિર્ણાયક ભૂમિકા કહી શકાય એ આ રોડ છે. અત્યાર સુધીના તમામ રોડોની ઉપર એક ગજવેલી વીકેન્ડ હોમની જે સ્કીમ છે તે પણ અહીંયાથી નજીક આવી છે. જમીનનું એપ્રિશિએશન ગામના ખેડૂતોને પણ મળ્યું છે, જેનાથી અહીંયા વધુ રહેણાંક પ્રોજેક્ટ ભવિષ્યમાં વિકસી શકે તેવી શક્યતાઓ છે. ગ્રામીણ સમુદાયની જો વાત કરીએ તો સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ફાળો આપવાનો એક મુખ્ય ભૂમિકા આ રોડની કહી શકાય. સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન થશે, સ્થાનિક વસ્તી માટે નોકરીની તકો પણ ઊભી થશે. દર્શક મિત્રો, ઇન શોર્ટ, આ રોડ બનવાથી કનેક્ટિવિટી વધી છે, આર્થિક વિકાસ પણ થયો છે અને ગતિશીલતા પણ થશે. ગામના લોકોને આવવા જવામાં તકલીફ પડી, એ તકલીફનું નિરાકરણ લાવવા માટે કોઈ મુખ્ય સૂત્રધાર હોય તો એ આ રોડ છે, જે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ચાલુ થશે તે આ જ રોડ પરથી. અહીંયા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આવતા જતા જે શિક્ષક સમુદાય છે તે પણ અહીંયાથી પસાર થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વર્લ્ડમાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વખણાતી હોય, લોકો જોવા માટે પધારતા હોય, આવતા હોય, ત્યારે આ રોડ પરથી પસાર થશે ત્યારે કહી શકાય કે આ જ રોડ અનેક સમસ્યાઓનું નિરાકરણ છે અને આ જ નિરાકરણ અનેક વર્ષોની વિલંબ વેદના બાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રદાન કર્યું છે. દર્શક મિત્રો, આવા ધારાસભ્યની માંગ અનેક જગ્યાએ થઈ રહી છે. કદાવર, મશહૂર અને સાથે લોકહિત રક્ષક એટલે બોલવામાં આવે છે કે લોકોની માંગણીઓ છે જે ત્વરિત નિરાકરણ લાવી રહ્યા છે. લોકોના આંસુ ઠાર્યા છે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. રાત નથી જોઈ, મધરાત નથી જોઈ, દિવસ નથી જોયો, તડકો નથી જોયો કે તાપ નથી જોયો. આવા ધારાસભ્યો કદાચ ભારત દેશને મળે, આવા ધારાસભ્યો કદાચ ગુજરાતને મળે તો કદાચ આગામી 2-5 વર્ષમાં ગુજરાતનો નકશો કંઈક અલગ જ હોય. તેવું અમારું નહીં પરંતુ ગામના લોકોનું કહેવું છે, ગામના જે પ્રતિનિધિત્વ છે તે લોકોનું કહેવું છે. આવા ને આવા જ ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, મહત્વની ભૂમિકા જ્યારે આજે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે એક વિશેષ માહોલ અને વિશેષ એક ઉત્સવ જેવું વાતાવરણ પણ જોવા મળ્યું. 15થી થોડા વધારે વર્ષ થયા. ઘણી માગણી હતી પહેલેથી, બહુ જૂના ધારાસભ્ય જોડે, એના જૂના ધારાસભ્ય જોડે બી માગણી હતી, એનો કોઈ અંત નહોતો આવતો. અને એવું મોટો પ્રશ્ન એ હતો કે આજુબાજુના અમારે વાઘોડિયા તાલુકામાં ઇન્ડસ્ટ્રીયલ લાગે અને વણાતા બહુ મોટી સ્કૂલ, એ 12-14 ગામના વિદ્યાર્થીઓને આવવા જવાનો મુશ્કેલ અને જે ઇન્ડસ્ટ્રીયલમાં જે જોબ કરતા જે એમ્પ્લોઈઝ હતા બધા, એમને પણ અહીંયા રસ્તેથી જવાનું ઘણું મુશ્કેલ પડતું. ચોમાસામાં તો જવાય જ નહીં, એટલે કાચા રસ્તે બી જાય તો જે વાહન લઈને જાય 2 વ્હીલર એ નુકસાન બહુ જ થાય. એનો અત્યારે બહુ સુખદ અંત આવ્યો છે. એ બદલ હું શૈલેષભાઈ સાહેબનો, આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હા, તો છેલ્લા ઘણા સમયથી આ રોડ નહોતો થતો. ઘણા અમે
આવવા જવામાં અમારે તકલીફ હતી અને વર્ષોથી આ રોડની તાતી જરૂર હતી અને શૈલેષ સોટા સાહેબે પ્રયત્નો અને ગામના આગેવાનોથી આ રોડ થયો છે એને હું ધન્યવાદ આપું કેવું અત્યારે અહીંયા બધા જે બાળકોને તકલીફ પડતી સ્કૂલો માટે ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને તમામ લોકોને ખેતી કરવા માટે અન્યને ખૂબ જ મુશ્કેલી પડતી હતી તે હવે રોડ થતાં હવે શાંતિ ને બધું સારું થશે પ્રગતિનો વિકાસ થશે ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. બોલો હવે બીજું પૂછું. જયેશભાઈ રણછોડભાઈ પટેલ. અમારા ગામ માટે અને સમગ્ર જનતા માટે આ શૈલેષભાઈ દ્વારા જે કામ જે થયું છે એ યોગ્ય છે અને હજુ નથી વહેલું થયું હોત તોય સારું, પણ આમની જે રજૂઆતો હતી અમારી મને જાણ રાખી અમારું જે કામ કર્યું એ બદલ ધન્યવાદ. હવે આ રોડ લગભગ ઓછામાં ઓછા 14 વર્ષથી જગદીશભાઈ કાગળ તૈયાર કરતા હતા. એ કાગળ તૈયાર કર્યા પછી કાગળનો અભ્યાસ મેં કર્યો, વહીવટી રીતે અભ્યાસ કર્યો એટલે સરકાર સુધી આપણે રજૂઆત કરી, ચીફ મિનિસ્ટર સુધી રજૂઆત કરી ત્યાં, અને શૈલેષ સોટાની ભલામણ જે હતી એ ભલામણ અમે ગાંધીનગર લગભગ 2-3 વખત ચીફ એન્જિનિયર પાસે પણ મળ્યા અને પટેલિયા સાહેબ છે, PR પટેલિયા સાહેબ છે, એમણે પણ આપણને સહકાર ઘણો આપ્યો હાલનો અને આ રોડનું મંજૂર કર્યું અને ઓછામાં ઓછા 7 ગામોના રોડ મંજૂર કર્યા છે એક જ ઓર્ડરની અંદર હતા બધા. અને ત્યાર પછી ગોજાલી બ્રિજ છે એના 6 કરોડ રૂપિયા, 2 લેન બ્રિજ છે, સ્ટેટ હાઈવે છે એના પણ 6 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, એટલે એ પણ કામ શરૂ થવાનું જ છે. આજે કેટલી ખુશી છે, આપણા રોડનું ખાતમુહૂર્ત થયું છે અને હવે રોડ બનવા જઈ રહ્યો છે. આજે અમને તો બહુ આનંદ છે, બાળકો બનશે, ગરીબ લોકો બધા જશે રોડ પરથી, અને જેની પાસે વાહન છે એ લોકો બી જશે, વાહન નથી એ લોકો પણ વાહનમાં ભાડાના વાહનમાં જઈ શકશે આજુબાજુના ગામની અંદર, એટલે અમને બહુ આનંદ છે. જગદીશ ડભોઈના ધારાસભ્ય વિશે શું કહેશો, જેમને આજે એક માંગ હતી એ આજે પૂરી થઈ છે? ડભોઈના ધારાસભ્યો અમને પૂરેપૂરો સહકાર આપે છે. ડભોઈના ધારાસભ્યોએ તો ઘણા વિકાસના કામો કર્યા છે, પણ ઘણા વખત લોકોને ખબર નથી હોતી, કારણ કે અત્યારે ડભોઈ વડોદરા એ લગભગ 70 કરોડ 80 કરોડનો ખર્ચો છે, બ્રિજ છે, પછી આ રોડ છે, બધા 23 કરોડનો ફાળો તો અમને જ આપ્યો છે લગભગ આજુબાજુના ગામોને, એટલે અમને બહુ આ બાબતમાં આનંદ છે. 2009થી અમે આનો ઠરાવ મોકલેલો અને એકચ્યુઅલી રોડ અમારો ઘણા વર્ષો ઠેલાઈ ગયો, પણ કારણોસર માજી ધારાસભ્યએ અમારો રોડ આ કર્યો ના બાલકૃષ્ણભાઈ, ત્યાર પછી અમે શૈલેષભાઈને મળ્યા એટલે એમને અમારું કામ પાર પાડી દીધું. હા, એટલે એમનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ડભોઈની વાત આવે તો એક જ નામ સામે આવે છે. જી હા દર્શક મિત્રો, શૈલેષ મહેતા અને સોટા સાહેબનું ધર્માવતીના ધારાસભ્ય છે અને ધર્માવતીના ધારાસભ્યની જિમ્મેદારી જ્યારથી સંભાળી છે ડભોઈનો નકશો બદલી નાખ્યો છે. આજે વાત કરીશું ડભોઈની જે વિધાનસભામાં આવેલો વડોદરા ગામના છેલ્લા કેટલાક દિવસથી જે રોડની સમસ્યા હતી એ સમસ્યાનું સમાધાન હવે શૈલેષ મહેતા સાહેબે લઈ આપ્યા છે. જે રીતે છેલ્લા 15-20 વર્ષથી આ રોડ ગામનો નથી બન્યો હતો, પણ આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આપણી સાથે ડભોઈના જે ધારાસભ્ય છે શૈલેષ મહેતા સાહેબ, શું કહેશો સાહેબ, છેલ્લા 15-20 વર્ષથી આ રોડ વિકાસથી વંચિત હતું? વડોદરા ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ કહેવાય તાલુકાની દ્રષ્ટિએ, પણ વડોદરા સિટીથી નજીકનું ગામ છે. અહીંયા વડોદરા ગામના આંતરિક રસ્તા ને બધું તો થયું હતું, પણ 2 રોડને જોડતો, કડોદરા અને વડોદરાને જોડતો જ રસ્તાની જે લોકોની માંગણી હતી, કારણ કે વડોદરાની શાળા સારામાં સારી શાળા કહેવાય છે, આજુબાજુના ગામના બાળકો પણ અહીંયા ભણવા આવે છે. આ રસ્તા પર વીકેન્ડ હોમની સ્કીમો છે, સાથે ખેડૂતોની જમીનો પણ આવેલી છે અને બધાને જ ફાયદા આવવા જવામાં થાય એ દ્રષ્ટિએ આજે આ રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વર્ષોની લોકોની લાગણી અને માંગણી હતી એ સંતોષવામાં આવી છે અને ભારતીય જનતા પક્ષની સરકાર પર લોકોએ ભરોસો રાખ્યો. આ ભરોસાની સરકાર છે અને સૌનો સાથ સૌનો વિકાસ એ દ્રષ્ટિએ કામ કરનારી સરકાર હોય એટલે આ વિકાસના કામો આગળ ધપતા જ રહેવાના છે અને ડભોઈ દર્ભાવતી બનવા તરફ જઈ રહ્યું છે. મહેતા સાહેબ, જે રીતે આપણે વાત કરી કે આ વડોદરાની આજુબાજુના બીજા ગામમાં પણ છે જેમાં રોડના કામ બાકી છે, એ કયા છે ને કયા પાઇપલાઇનનો હજુ લીધા છે તમે?
અહીંયાના તમામ ગામોના રસ્તાઓના કામો હાથ પર લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં નજીકમાં અહીંયાથી કુંડેલા છે, ત્યાં સેન્ટ્રલ યુનિવર્સિટી આ જૂનમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ચાલુ થઈ જશે, એટલે ત્યાંનું જે ડેવલપમેન્ટ છે એનો લાભ પણ આ ગામોને મળવાનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે બધાને ડભોઈ વિધાનસભામાંથી જવું પડતું હોય તેનો લાભ પણ છે તે અમને મળે છે. સાથે જ વણાદરા ગામ ખાસ કરીને વાઘોડિયા રોડ સાથે જોડાયેલું હોય, લીમડા ને વણાદરાના રસ્તાને ત્યાંની જે એજ્યુકેશન હબ બની ગયું છે વાઘોડિયા, એનો લાભ પણ આ ગામને મળતો હોય છે. એટલે આજુબાજુનું ડેવલપમેન્ટ ખૂબ જ ઝડપે વધી રહ્યું છે અને આગામી દિવસોમાં 5 વર્ષ પછી તમે આવશો તો અહીંયાની સિકલ કંઈક અલગ હશે એવું અત્યારે કહી શકું. જે રીતે આપણે ભાષણમાં કીધું કે વડોદરાના ગામના લોકો સાથે એક લગાવ છે તમારો, અમેરિકાથી બી લોકો ફોન કરાવે છે અને અહીંના જે સરપંચ છે એ જાગૃત છે. અહીંના માજી સરપંચ ઘનશ્યામભાઈ અમારા ભાજપના કાર્યકર છે, ખૂબ જ જાગૃત છે. અહીંયા જગદીશ કાકા વડીલ છે એ પણ જાગૃત છે. તમે ભાયાપુરાનું વાત કરશો, રમેશ કાકા અહીંયા લાયન્સ કચ્છ સાથે જોડાયેલા છે. વખતો વખત પત્રો લખીને અમને અહીંયાના પ્રશ્નો વિશે જાણકારી કરતા હોય છે. અને વણાદરા ગામના જયેશ પટેલ, જેડી પટેલ અમેરિકામાં જે અમારા કોલેજ કાળના મિત્ર છે, અને જ્યારે પહેલી વાર ડભોઈ વિધાનસભા લડવા આવ્યો ત્યારે લોકો મને ઓળખતા નહોતા, ત્યારે એ લોકોએ ત્યાંથી ફોન કરીને અહીંયા ગામના લોકોને એમના સગા સંબંધીને જણાવેલું કે ભાઈ શૈલેષભાઈ અમારા મિત્ર છે ને મત આપજો. એટલે સ્વાભાવિક છે કે એમનો અધિકાર વધારે હોય અને એમના અહીંયા આગળ આ શાળામાં પણ એમને કોમ્પ્યુટરને એના માટેની ઘણી મદદો કરેલી છે અમેરિકાથી. એટલે એમની અપેક્ષા હતી કે ભાઈ અહીંયાના રસ્તાઓ અને આ બધાના પ્રશ્નો ગામના સોલ્વ થાય, અને એટલે એમની પણ ભલામણો અમારે માનવી પડે, કારણ કે એમની જોડે તો કોલેજ કાળ એટલે 40 વર્ષ જૂના સંબંધો હોય. એ સંબંધના નાતે પણ વણાદરા સાથે સંબંધો છે અને વણાદરા અમારી જોડે દિલથી જોડાયેલું ગામ છે. એટલે તમે મતોની દ્રષ્ટિએ જોઈએ તો પણ દિલથી જોડાયેલું છે. મતો પણ અમને ભરપૂર ખોબે ભરાઈને આપ્યા છે, ત્યારે એમનો અધિકાર છે ને અધિકાર છે એટલે અમારે અમારી ફરજ નિભાવવી પડે. 22 તારીખે રામ મંદિરની જે પ્રધાનમંત્રીએ શિલાન્યાસ મૂકવા જઈ રહ્યા છે, શું કહેશો? એક દેશમાં એક અલગ જ માહોલ, ભારતમાં જે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ભગવાન રામનું મંદિરને લઈને, હવે એ બધા સપનું પૂરું થવા જઈ રહ્યું છે. લગભગ 491 વર્ષ પછી ભગવાન રામ નિજ મંદિરમાં બિરાજશે. દિવાળીનો તહેવાર જ્યારે રાવણ સાથે યુદ્ધ કરીને 14 વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે દિવાળી ઉજવવામાં આવી હતી. આ વખતે 22મી જાન્યુઆરીએ સમગ્ર હિન્દુસ્તાન અને જ્યાં જ્યાં ભારતીયો રહે છે તમામ દેશોમાં દિવાળી ઉજવાશે. અને એટલે જ મેં અહીંયા ગામના લોકોને પણ અપીલ કરી છે કે અહીંયા રામજી મંદિર હોય તો ત્યાં દીવા પ્રગટાવવા, ઘરે ઘરે દીવા પ્રગટાવવા. રામજી મંદિર ના હોય તો મહાદેવનું મંદિર હોય, હનુમાનનું મંદિર, સ્વામિનારાયણ મંદિર હોય, એ તમામ મંદિરોનો પર લાઇટિંગ કરી દીવા પ્રગટાવીને આપણે 22 જાન્યુઆરીએ ખરેખર પેલું તો 14 વર્ષના વનવાસ પછી ભગવાન આવ્યા, ને જો દિવાળીનો માહોલ થતો હોય તો આ તો 491 વર્ષ પછી ભગવાન એમના ઘરમાં પ્રવેશતા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં અનેરો ઉત્સાહ છે, ને ઉત્સાહમાં આપણે છે તે વધારો કરવો જોઈએ અને દીવા પ્રગટાવીને સ્વાગત કરવું જોઈએ. આભાર. આ હતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, અને જે કહી રહ્યા છે કે ભગવાન રામ મંદિરનો જે શિલાન્યાસ થઈ રહ્યો છે, પ્રધાનમંત્રી રામલલ્લાને બિરાજ કરાશે. અને જે રીતે વાત કરવામાં આવી વઢાણના ગામની, તો એમનો એક ખાસ લગાવ છે. અને જે રીતે તમામ લોકોને અપીલ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કે 22 જાન્યુઆરીએ પોતાના ઘરમાં ચોક્કસથી દિયા સળગાવજો. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.